માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ અત્યારે સૌથી મોટો પ્રશ્ન, દેશની વસ્તી વધતી જાય છે તો એને નિયંત્રણમાં લાવવા માટેની કેટલીક પદ્ધતિઓ. તો જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે, એટલે કે પ્રજનનની ક્રિયા થાય તો ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. ગર્ભધારણ રોકવા માટે અનેક રીતો શોધાય છે, તેના ઉપયોગથી વસ્તી નિયંત્રણ થઈ શકે છે. પેલું યાંત્રિક અવરોધ, નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધો એટલે કે કોન્ડમનો ઉપયોગથી શુક્રકોષો અંડકોષો પાસે પહોંચતા અટકે છે. જો ફલનની ક્રિયા ન થાય તો ગર્ભધારણ રહેતું નથી, પહોંચી શકતા નથી. અન્ય ગર્ભ અવરોધનમાં સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન જેમ કે કોપરટી કે આંકડી લૂપ સ્થાપિત કરવામાં આવે, મૂકવામાં આવે, તેનાથી પણ શુક્રકોષોથી અંડકોષો સુધી પહોંચી શકતા નથી. તેનાથી ગર્ભધારણ અટકાવી શકાય છે, પરંતુ તેનાથી કેટલીક વિપરીત અસર થઈ શકે છે. એવું બની શકે કે કોપરટી અને આંકડી યોનિ માર્ગમાં બેસાડવામાં આવે, ફિટ કરવામાં આવે તો સ્ત્રીને એનાથી કોઈને કોઈ પ્રોબ્લેમ આવી શકે છે. રાસાયણિક અવરોધો, આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ગર્ભ અવરોધક ગોળીમાં રહેલી દવા સ્ત્રી શરીરમાં અંતઃસ્ત્રાવના સંતુલનને ખોરવી નાખે છે, બદલે છે, જેથી અંડપતનની ક્રિયા થતી નથી અને ફલન થતું નથી. શુક્રકોષો અંડકોષને મળી ગયું હોય તો પણ શું થશે તો કે અંતઃસ્ત્રાવના સંતુલનને ખોરવી નાખે તો ગર્ભધારણ થતું નથી. ગર્ભ અવરોધક ગોળીઓ અંતઃસ્ત્રાવ સંતુલનમાં ફેરફાર કરે છે, તેના કારણે કેટલીક આડઅસરો પણ થઈ શકે છે, વિપરીત અસરો પણ થઈ શકે છે. શસ્ત્રક્રિયા સૌથી સારામાં સારો ઉપાય ગર્ભ ધારણ થતું રોકવા માટે. પુરુષની શુક્રવાહિનીઓને અવરોધી શુક્રકોષોનું સ્થળાંતરણ અટકાવવામાં આવે છે. સ્ત્રીની અંડવાહિનીને અવરોધી અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. આ બંને સ્થિતિમાં ફલન થતું નથી. જો અહીંયા આપેલું છે, ધારો કે શિશ્ન સાથે જોડાયેલી આ શુક્રવાહિની છે, એનો આ ભાગ જો તમે કાપી નાખ્યો છે, શસ્ત્રક્રિયા ઓપરેશન કરી કાપી નાખવામાં આવે તો શું થશે તો કે શુક્રકોષો છે એનું વહન થશે નહીં. એવી જ રીતે આ છે અંડપીંડ. અંડપીંડમાં તમે જોઈ શકો કે અંડવાહિની છે, એ અંડવાહિનીનું શું કર્યું, શસ્ત્રક્રિયા કર્યું, કાપી નાખ્યું. શસ્ત્રક્રિયા કરે એટલે અંડકોષ છે એ અંડકોષનું ફલન થશે નહીં. તો આ બંને સ્થિતિ શુક્રવાહિનીઓને અવરોધી અથવા તો અંડવાહિનીઓને અવરોધી બંને સ્થિતિમાં ગર્ભધારણ રહેતું નથી. શસ્ત્રક્રિયા તકનીક દ્વારા આ પ્રકારના કાયમી અવરોધ મેળવી શકાય છે, એટલે ફલનની ક્રિયાથી ગર્ભધારણ થશે નહીં. શસ્ત્રક્રિયા ભવિષ્ય માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી સંક્રમણ એટલે બીજા રોગો એના પર એટેક કરી શકે છે, બીજા રોગ થઈ શકે છે અને અન્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે. પણ ક્યારે સાવચેતી વગરની શસ્ત્રક્રિયા હોય તો, બાકી એ સંપૂર્ણ કેવી છે, સુરક્ષિત છે.